ઓમ શ્રી ગણેશાય નમઃ. સર્વે ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. અધ્યાય 2, શ્લોક ક્રમાંક 21-30. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ જમવ્યયમ કથમ સા પુરુષ પાર્થ કમ ધાતયતિ હંતિકમ. હે પાર્થ, જે પુરુષ આ આત્માને નાશ રહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે, તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે. વાશાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહાતિ પાવકઃ ન ચૈનમ કલેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અને અગ્નિ બાળી શકતો નથી, અને પાણી ઓગાળી શકતું નથી, અને પવન આને સૂકવી શકતો નથી. અચ્છેદ્યો યમદાયો યમ અકલેદ્યો શોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુઃ અચલોયમ સનાતનઃ. કેમ કે આત્મા અચ્છેદ્ય, અદાહ્ય, અકલેદ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. અવ્યક્તો યમી ચિંત્યોયમ અકાર્યો મુચ્યતે તસ્માદેવં વિદિત્વેનમ નાનુશોચિતુમર્હસી. આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મનસે મૃતમ તથાપીતમ મહાબાહો નૈવિમ શોચિતુમર્હસી. અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદપરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી. કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. યવક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધિ નાન્યેવ તત્ર કા પરિદેવના. હે અર્જુન, સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે. કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો પછી
આવી સ્થિતિમાં શો શોક કરવાનો? આશ્ચર્યવત પશ્યતિ કચ્ચિદેનમ આશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચેન મન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેન વેદન ચૈવ કશ્ચિત. કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે, તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે, અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી. દેહી નિત્યમવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસી. હે અર્જુન, આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે, એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.